ઓય અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા ક્યાં ગયા? તો એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? अबे साले સાંભળાવું નહીં શું કહેશો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી. મને ન સંભળાડો. મને નહોતું સંભળાતું. કાંઈ નહીં, બે તું શું કરતી? કઈ દે. મને કાંઈ સંભળાતું ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे હા હા સારું સારું. હા આવજે. હા કોની હારે વાત કરતી? મારા ભાઈ રે. ઓહો શું કહેતો હતો? મારા ભાઈ છે ને 60,000 નું નવું ટીવી લાવ્યો. ઓહો 60,000 નું નવું ટીવી લાવ્યો? એવી તો બધી શું ખાસિયત છે? મારા ભાઈ એમ કેતો હતો કે ઈ ટીવી છે ને લાઈટ વહી જાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય. अरे क्या करूं मैं इसका क्या करूं इसका તું સમજે શું તારી જાતને? હે તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તે અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કહેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય, આવું ના કહેવાય. દેસો 5,000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું ને. ઓકે 5,000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10,000 લઈ લેજે, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10,000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10,000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા, જે ઘટે ને ના ના એની કાંઈ જરૂર નથી, મારે જ બધું લેવાય જાય. 10,000 લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10,000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ એમ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. જસુ મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે, પીન બતાવો તો કેવી બની છે? એક નંબર. ડાસુ નીચે રાખ, ધૂળ પડશે આંખમાં. એ હારું. પેચ્યું દે, પેચ્યું લઈ તો. આંધળી ક્યાં પેચ્યું તીધું તે? રેવા દે. હેલો હા આજ તો રવિવાર જ છે, નવરાજ થી બોલ ને ક્યાં જવું? હા તો સારું મળીએ ચાલ. હાલો તો નવરા હોય તમારા મમ્મી આટો મારીએ. મોટી ગાડીમાં પંચર છે, નાની ગાડી સર્વિસમાં આપેલી છે, અને આજે રવિવાર છે એટલે મને ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. આપણે નેટ આરામ કરવાનો છે, બરાબર? જાઓ કામ કરો, મને આરામ કરો. गजब बेइज्जती है વાલી આમ તો જો બહાર કેટલી ઠંડી છે, મસ્ત કાઢવું છે પણ તું ગરમા ગરમ ભજી બની. ચણાનો લોટ થોડોક છે, ધાણા મેથી મરચા પતી ગયા છે અને તેલ થોડું છે, એમાં કઈ ભજીયા થાય નહીં. અને ભજીયા બનાવવાની તો મારી બિલકુલ ઈચ્છા નથી, એટલે ભજીયા નામ તો લેતા જ નહીં. જાઓ આરામ કરો, આરામ કરો તો. આ હું મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો? હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે, તું તારું કામ કર જા.
તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના આવડી જાય? આવડી જાય ને આના સવાલમાં હોય હું. પૂછ હાલ તારા સવાલ. પહેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ, કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા. 70%. તો માણસને કાપે તે નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. તાર પપ્પાને કે જા એ આને જરાક પાઠ પાકો કરાવો તો ને યાદ નથી રહેતો. શું છે લાવ. પેલા મને એક વાત કે, તે ગધેડો જોયો? હા પપ્પા. તે ઘુવડનું મોઢું જોયું? હા પપ્પા. પણ એનું હોય તો કયો? ઈ બેયના મોઢા ભેગા કરીને એના જેવું મોઢું છે તારું. મમ્મી તો એમ કહેતી હતી કે આનું મોઢું પપ્પા જેવું છે. હા દીકરો, બે હરખા ભેગા થયા છે. અપો 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 આ ઉઠ. જમવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. જમવાનું આપ ચાલ. લાગે છે આખો દી કામ કરી કરીને થાકી ગઈ. મારે જ જમવાનું બનાવવું પડશે. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका? પપ્પા 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 મને ચોખામાંથી બરફ બનાવતા આવડી ગયો. छोटा सा मेरा जहां है. હું વાત કરીશ બેટા, એ કઈ રીતે? આવી રીતે. હું ખાઈને તે આને પ્રભુ કહેવાય છે કે ધનતેરસ ઉપર સોનું ઘેરે લવાય, પણ 70,000 ના ભાવનું કેમ લાવવું? આ ધનતેરસ ઉપર તો આ સોનું લાવવાની તેવડ છે નહીં, પણ મારી હારે કોલેજમાં સોનું નામની છોકરી ભણતી હતી, તો હું કહેતો હતો એને લાવી શકાય? હા પુત્ર, લાવી શકાય છે, કેમ નો લાવી શકાય? પણ પછી જો કાળી સૌદેશ કકડાટ થાય ને, એ કાઢવાની જવાબદારી તારી. એટલે તારી પાછળ જો. પાછળ શું છે? हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? शादी करके फंस गया यार, अच्छा खासा था कमारा. એ જસો, ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે ને સજાવટી થઈ ગઈ, હવે હું એક બાકી રહી છું. એટલે મારે બધું કરાવવાનું છે, ફેશિયલ ને સ્પા ને હેર કટિંગ ને. હાલો પાર્લર. તારો અગા મંદિર હોય, આ દિવાળીમાં એટલા બધા કઈ ખર્ચા નથી કરવાના, શાંતિ રાખો. તો ખાલી હેર કટિંગ ને ફેશિયલ જ કરાવશું. તો કરાય આવો, એમાં અમારી શું જરૂર પડે? અમે થોડા કાંઈ તમારા બ્યુટી પાર્લર જોયા. પણ તમે ભેગા તો હાલો. ક્યાં પણ અત્યારે તારે ભેગા હાલો, શાંતિ રાખ, નિરાંતે જાવ. એ પણ અહીં નજીક જ છે આનંદ વાટિકામાં. હમણાં 2 મિનિટ થાય પહોંચતા. હાલો હાલો. એટલે પણ અત્યારે એ હાલો ને પણ. હું તમને કહેતી હતી નજીક જ છે, આપણા ઘરની નજીક જ પહોંચી ગયા ને આપણે 2 મિનિટમાં. હાલ તો ખરી અંદર ચાલ. આ તો ટ્રાફિક લાગે, કેટલા બધા ચપ્પલ હા છે. તો પણ હોય જ ને. જા પાયલ બેન છે, 15 વર્ષથી આ પાર્લર ચલાવે છે, હું તમને કહેતી હતી ને. તમે પાયલ બેન છો? હા તો અમારા બેનને રિપેર કરવાના છે, થઈ જાય ને? આ તો થઈ જ જાય ને, એમાં શું. શું ઓફર છે? હવે પેસ્યુ દેને ટેસ્ટર માંગુ. બસ થઈ જાય, કોઈ ગરમી થતી હોય ને. ગરમી થાય છે તમને? હા તો પંખો કરો. હા કર. તું નીકળ, તું જાતો નીકળ. પંખા ચાલુ કરવા વાળી. હા તારું કામ કરી જા. લેવા દેવા વગરના કોકના ભોડા ઉલા નાખશે હારો આ ભાઈ. પતી ગયો, હમણાં દિવાળી વધવાઈ જાય. એક મિનિટ જોઈ લો.
જો જોઉં છું 5 મિનિટ ઉભી રહે. કેટલો સમય થયા કહું છું આ ફાટલું બદલાવો હવે બદલાવતા જ નથી ખબર નહીં કોણ જાણામાં હું મોહી ગયા છે. તું આવી એને 10 વર્ષ થઈ ગયા. મેં તને કઈ કીધું? દેવની અંદર જાણી મની તો અહીંયા ગરમી થતી હોય પાછા હારા તડકાના